આનું ઇલિસ્ટ્રેશન જાતે કરવાનું છે. ગતિપથના કયા બિંદુએ એની ઝડપ મિનિમમ હોય? તો ઝડપ મિનિમમ ક્યાં આવશે? અહીંયા મહત્તમ ઊંચાઈ. તો મિનિમમ ઝડપ કેટલી આવી શકે એ આપણે જોશું. તો અહીંયા આપણને ખબર છે કે y ઘટક વેલોસિટીનો કેવો હોય? 0 હોય. માત્ર કયો ઘટક હોય? x ઘટક હોય. તો vx બરાબર શું લખી શકો તમે? ઇનિશિયલી વેલોસિટી v0 છે તો v0 cos θ. આ કેવો આવશે? અચળ. ઓકે, cos θ 0 લખાય. પછી કીધું છે કે જો સ્ટોન સમક્ષિતિજ સાથે v0 ઝડપથી θ કોણે ફેંકે, તો આપણે આ v0 ઝડપથી કેટલા કોણા ફેંકેલો છે? θ 0 કોણે. ત્યારે સમક્ષિતિજ સાથે θ ખૂણો બનાવે ત્યારે વેગ જોઈએ. હવે સમક્ષિતિજ સાથે કેટલો θ ખૂણો બનાવે ત્યારે વેગ જોઈએ. આ θ ખૂણો. તો આપણને ખબર છે કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે કેવો રે? અચળ. આનું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ v0 cos θ 0, આનું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ v cos θ થશે. તો ગમે કરીએ પણ અહીંયા સમક્ષિતિજ ઘટક કેવો આવશે? અચળ. એટલે ઇનિશિયલી જેટલો સમક્ષિતિજ ઘટક હોય એટલો જ ફાઇનલ સમક્ષિતિજ ઘટક હોય. કારણ કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યામાં લીધેલું છે કે સમક્ષિતિજ અચળ વેગી અને શિરોલંબ અચળ પ્રવેગી ગતિ કરે તો તેને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે. કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે થતી જે ગતિ છે અને પ્રક્ષિપ્ત ગતિ કહેતા. તો અહીંયા સમક્ષિતિજ દિશામાંનો વેગ અને અહીંયા સમક્ષિતિજ દિશામાંનો વેગ કેવો? અચળ. તેથી બેના સમક્ષિતિજ ઘટક સરખાવ્યા તો v = v0 cos θ 0 by cos θ. આપણી પાસે શું આવશે? સમક્ષિતિજ દિશામાં θ એંગલ બનાવે ત્યારનો આપણને વેગ મળશે. બીજું ઇલિસ્ટ્રેશન 12 છે. આ જેટ વોટર અહીંયા બહાર નીકળે છે, સમક્ષિતિજ સાથે 45 નો ખૂણો બનાવે છે. અહીંયાથી આ અંતર x છે. ઓકે, આ એનું ઓથી અંદર x છે. તો x બરાબર 1/2 મીટર હોય, x બરાબર 2 મીટર હોય તો એ દિવાલ પર પાણી ક્યાં અથડાશે? ઓકે, પ્રારંભિક વેગ √10 મીટર/સેકન્ડ છે. આપણી પાસે અવધિનું સૂત્ર છે r = v0² sin 2θ / g. v0² એટલે √10 નો વર્ગ sin 2θ એટલે sin 90 / g = 10 લઉં છું. sin 90 * 10 એટલે 1 મીટર આપણને મળે અવધિ. હવે આપણી પાસે ફોર્મ્યુલા હતી કે y = x tan θ - x²/r. x tan θ બાય આપણને શું હતું ફોર્મ્યુલા? x²/r. આ આપણે સૂત્ર ડિરાઈવ કરેલું હતું. એટલે x કોમન કાઢતા ઇન્ટુ tan θ હતું. x કોમન કાઢતા એટલે x tan θ બ્રેકેટમાં 1 - x/100 હતું. તો આ ફોર્મ્યુલા છે x tan θ / 1 - x/r. હવે આમાં કિંમત મૂકીએ. ફર્સ્ટ તમને કીધું 1/2 હોય, x = 1/2 મીટર હોય, y 1/2 મીટર હોય ત્યારે આપણે x 1/2 tan 45 1 - x 1/2 r છે 1 45 1 એટલે 1/2 અહીંયા ઇન્ટુ 1/2 મળે એટલે 1/4 મીટર. તો ક્યાં આ 1/4 મીટર દિવાલ પર અથડા છે. આ O થી 1/4 મીટર અંતરે. બીજું કે x = અહીંયા આપેલું છે 2 મીટર તો y2 = 2 tan 45 1 - 2 by r = 1. તેથી અહીંયા આવશે 2 * -1 તો -2 મીટર. તો કયા બિંદુ નીચે અહીંયા આવશે? અહીંયા આવશે, અહીંયા. ઓકે, તો આના અહીંયા મારે લખવો હોય તો 2 - 2 મીટર આવે. અને આના અહીંયા મારે લખવો હોય ફર્સ્ટ ની અંદર તો આ કેટલું હતું? 1/2 અને y કેટલું હતું? 1/4. તો આ રીતના આપણે યામ પર લખી શકીએ છીએ. ઓકે, તો ખાસ આ પ્રક્ષેપ પદાર્થના ગતિપથ વાળું ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે. બીજું કે મહત્તમ ઊંચાઈ માત્ર વેલોસિટીનો x કમ્પોનન્ટ હોય એટલે મહત્તમ ઊંચાઈ વેલોસિટી મિનિમમ લઈ શકો છો, બરોબર. અને બીજું એ મોડ્યુલની અંદર સોલ્યુશન નથી, કેલ્ક્યુલેશનમાં નથી આવ્યું એટલે મિનિમમ વેલોસિટી કેટલી આવશે? v0 cos θ 0 એ ક્યાં આવશે? મહત્તમ ઊંચાઈ આવે. θ એંગલ વેગ v = v0 cos θ 0
अपॉन cos थीटा આ આપણે લખી શકીએ છીએ। ઇલ્યુસ્ટ્રેશન 13 ત્રીજા ઉદાહરણથી લઈને 12મા ઉદાહરણ સુધી જાતે કરવાનું છે। સૂત્ર બેઝ છે। તો ઇલ્યુસ્ટ્રેશન 13 તમને અહીંયા કીધેલું છે કે હાઈટ h જોઈએ છે કે અહીંયાથી ફેંકીએ p બિંદુની ઊંચાઈ h છે। કેટલા ખૂણે ફેંકો 45 ના ખૂણે। તો p બિંદુનું અહીંયા અંતર છે o થી a છે અને આ તમને કેટલું આપ્યું b આપેલું। તો હાઈટ h જોઈએ છે। તો આપણી પાસે ફોર્મ્યુલા છે y ઇક્વલ ટુ x tan theta બ્રેકેટમાં 1 માઇનસ x બાય r। x અહીંયાથી x અંતર કેટલું છે a tan 45 1 માઇનસ a અપોન રેન્જ કેટલી થાય a પ્લસ b। આ રેન્જ કહેવાશે। તેથી અહીંયા લખી શકો છો y ઇક્વલ ટુ y ની જગ્યાએ છે h tan 45 એટલે 1 લસા લઈએ a પ્લસ b માઇનસ a अपॉन a प्लस b। a कैंसल तो जवाब आवશે a into b upon a plus b। h equal to a into b upon a plus b। ઇલ્યુસ્ટ્રેશન 14 તો અહીંયા કંઈક વ્યક્તિ ફેંકે છે સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવતી દિશામાં અને એવા માર્ગે ગતિ કરે છે। તો આ એ પોઈન્ટ છે એ પોઈન્ટથી ટચ થઈને અહીંયા જમીન પર આવે છે। જો ટ્રાયેંગલ બનાવે છે એ ટ્રાયેંગલે અહીંયા હોરિઝોન્ટલ સાથે આલ્ફા અને કયો બીટા કોણ બનાવે છે। ઓકે તો આ જે પોઈન્ટે ટચ થઈને અહીંયા જમીન પર આવે છે એની આપણે ઊંચાઈ જોઈએ છે h। ઓકે આ અંતર તમને એ આપેલું છે આ અંતર b આપેલું છે આલ્ફા બીટા અને પ્રક્ષેપ કોણ કેટલું છે થીટા। તો આપણી પાસે ખ્યાલ છે ગતિપથનું ઇક્વેશન y ઇક્વલ ટુ x tan theta 1 માઇનસ x બાય r। તો આના માટે લે ઊંચાઈ છે h x અંતર છે a tan theta 1 માઇનસ a upon a plus b। એની નીચે લઈ જાઓ h upon a tan theta b upon a plus b। એવી રીતે જેટલા કોણ અહીંયા જાય એટલા કોણ અહીંયા નીચે આવે છે। તો આના માટે પણ લખી શકે h બરાબર b અહીંયાથી અંતર b tan theta 1 minus b upon a plus b લખાય। તો h upon b equal to tan theta a upon a plus b લખાશે। બેનો સરવાળો કરો h upon a વત્તા h upon b equal to tan theta બ્રેકેટમાં b upon a plus b plus tan theta અહીંયા a upon a plus b। h upon b સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ સામેની બાજુ છે આ। ઓકે તો h છેદમાં a એટલે tan alpha લખાય પ્લસ h upon b સામેની બાજુ h પાછળની બાજુ b તો tan beta इक्वल आ बेमांथी tan थीटा कॉमन काढू b upon a plus b plus a upon a plus b। आधार सरखो छे छेद सरखो छे એટલે a plus b ઉપર નીચે જતા રહે તો આપણે લાસ્ટ આન્સર આવશે tan alpha plus tan beta equal to શું આવશે tan theta। ઓકે તો આ રીતના ગતિપથના ઇક્વેશન પરથી આપણે શોધી શકીએ છીએ। તો આ ઇક્વેશન અવધિના સ્વરૂપમાં આપણે યાદ રાખવાનું રહેશે। ઇલ્યુસ્ટ્રેશન 15 આ રીતના છે તમારે જાતે કરવાનો છે। કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 ની અંદર અમુક સમ આપણે કરી લઈએ બાકી એ પણ જાતે કરવાના ત્યાર પછી આપણે આગળ વધશું। चलो होरिजेंटल प्रोजेक्टाइल। ओके फर्स्ट केस આપણે લઈએ છે હાઈટ ઉપરથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ। તો એ ઊંચાઈ પરથી સમક્ષિતિજ દિશામાં ફેંકેલો છે। તો પહેલા તો ગતિપથનું ઇક્વેશન જોઈએ। ફર્સ્ટ ગતિપથનું સમીકરણ સમીકરણ જોઈએ છે। તો આપણે ગતિપથ x અને y વચ્ચેનો સંબંધ તો સમક્ષિતિજ દિશામાંનો વેગ u છે x બરાબર ut લખાશે। તો ઇનિશિયલ y ઇક્વલ ટુ શિરોલંબ દિશામાં વેગ 0 છે આમ ભેગો એટલે શિરોલંબ દિશામાંનો 0 માઈનસ 1 upon એની જગ્યાએ માઈનસ g into t સ્ક્વેર નીચે આવે છે એટલે માઈનસ y લખાય। તેથી y ઇક્વલ ટુ આવે છે 1 upon 2 gt સ્ક્વેર આપણને મળે। દેપો t ઇક્વલ ટુ આપણે આના ઉપર x by u લખાય આ કિંમત અહીંયા મૂકી દો તો y ઇક્વલ ટુ 1 upon 2 gx સ્ક્વેર by u સ્ક્વેર। તો આ તમારે પરવલય થશે પરવલય। તો કોના જેવું ઇક્વેશન છે y બરાબર 4ax સ્ક્વેર જેવું ઇક્વેશન છે જે પરવલયનું ઇક્વેશન છે। ઓકે
તો ગમે ત્યાંથી ફેંકીએ, આમ ફેંકીએ કે આ રીતના ફેંકીએ તો નિયમિત સમક્ષિતિજ વેગ થાય, નિયમિત ઉધ્વ પ્રવેગ થશે તો ગતિપથ કેવો આપણને મળશે? પરવળયાકારનો મળે. બીજું આપણે જોઈએ છે કે કોઈ પણ સમય સ્થાન પોઝિશન વેક્ટર, કોઈ પણ સમય સ્થાન સદિશ જોઈએ તો r ઇક્વલ ટુ કેટલો આવે? વેક્ટર r ઇક્વલ ટુ x i k પ્લસ y j k આવે. તો x m બરાબર u ઇન્ટુ t છે તો x ઇક્વલ ટુ ખબર u ઇન્ટુ t. y બરાબર તમે આ લખી શકો છો y બરાબર 1/2 gt સ્ક્વેર માઈનસ આમાં કિંમત મૂકો તો પેલો આવશે વેક્ટર r ઇક્વલ ટુ ut i કેપ માઈનસ 1/2 gt સ્ક્વેર j કેપ. ફર્સ્ટ આ પોઝિશન વેક્ટર થયું. બીજું હવે આપણે આ પોઝિશન વેક્ટર આ 1/2 gt સ્ક્વેર ના સ્વરૂપમાં આપણે લીધેલું છે. બીજું આપણે લઈ શકીએ છીએ આનું મૂલ્ય લઈએ તો મૂલ્ય લેવું હોય તો r ઇક્વલ ટુ અંડર રૂટ ut સ્ક્વેર પ્લસ 1/2 gt આનો વર્ગ લખાય. t કોમન કાઢો તો t લઈ શકીએ છીએ અંડર રૂટ u સ્ક્વેર પ્લસ g સ્ક્વેર બાય 4 આ લખી શકાય. ઓકે, બે માંથી t કોમન કાઢી લીધું. આ આપણને શું મળે? પોઝિશન વેક્ટર. હવે પોઝિશન વેક્ટર છે ત્યારે એંગલ કેટલો બને છે તે આલ્ફા એંગલ પણ આપણે શોધી શકીએ છીએ કે tan આલ્ફા સામેની બાજુ 1/2 gt સ્ક્વેર અપોન પાસેની બાજુ u ઇન્ટુ t. tt ગયા તો tan આલ્ફા ઇક્વલ ટુ g બાય 2u આ પણ લખી શકીએ છીએ gt બાય 2u. t ની કિંમત મૂકી દઈએ તો x ના ફોર્મમાં આપણને મળે તો આપણી પાસે આવશે tan આલ્ફા ઇક્વલ gt બાય 2u. બીજું એ કે t ની કિંમત અહીંયા y ના ફોર્મમાં પણ આપણને મળી શકે છે. આ પોઝિશન વેક્ટર લીધું. ત્રીજું લઈએ છે કોઈ પણ સમયે વેગ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગમાં v ઇક્વલ ટુ આપણને ખબર છે vx i k પ્લસ vy j k. તો આ સમયનો વેગ જોઈતો હોય તો vx i k પ્લસ vy j k. vx ઇક્વલ ટુ આપણી પાસે ખ્યાલ છે u ઇન્ટુ t and vy ઇક્વલ ટુ y કમ્પોનન્ટ વેલોસિટી ઇનિશિયલી 0 અને માઈનસ શું લખી શકાય gt પ્રવેગ. તો આમાં કિંમત મૂકો તો v ઇક્વલ ટુ આપણે ut i કેપ માઈનસ gt j કેપ આ આપણને મળશે. ઓકે, સોરી t નહીં આવે u આવશે ઓન્લી ઇનિશિયલી જે હોય તે. તો u i કેપ માઈનસ gt j કેપ. therefore mod v ઇક્વલ ટુ અંડર રૂટ u સ્ક્વેર પ્લસ gt સ્ક્વેર આ આપણે લખી શકીએ. u સ્ક્વેર પ્લસ gt સ્ક્વેર આ આપણે g સ્ક્વેર t સ્ક્વેર આપણે લખી શકીએ. બીજું સ્વરૂપ પણ આપણે લખી શકો છો y કમ્પોનન્ટ છે તો આપણને ખબર છે vy સ્ક્વેર માઈનસ v નોટ y સ્ક્વેર ઇક્વલ ટુ 2ax લખીએ. ઇનિશિયલી y કમ્પોનન્ટ 0 vy સ્ક્વેર 2 g a ઇક્વલ ટુ માઈનસ g આની જગ્યાએ માઈનસ y છે માઈનસ માઈનસ કેન્સલ તો vy ઇક્વલ ટુ અંડર રૂટ 2gy આ લખી શકાય. તો બીજું તમારે આવશે કે મોડ v ઇક્વલ ટુ અંડર રૂટ u સ્ક્વેર પ્લસ 2gy આ પણ લખી શકો. તેથી tan phi ઇક્વલ ટુ લખી શકો એંગલ tan phi એટલે y કમ્પોનન્ટ છેદમાં x કમ્પોનન્ટ. તો y કમ્પોનન્ટ એક તો આપણે લઈ શકીએ છીએ gt બાય u એન્ડ બીજું લખી શકીએ y કમ્પોનન્ટ એટલે અંડર રૂટ 2gy છેદમાં શું લખી શકાય u. તો આના ઉપરથી કેટલો એંગલ બનાવે છે જે તે સમયે વેલોસિટી હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે તે આપણને આ મળી શકે છે. ઓકે, હવે બીજું લીધેલું છે કુલ ઉડ્ડયન સમય ટોટલ ફ્લાઇટ ટાઈમ અને રેન્જ આપણે જોઈએ છે. શું જોઈએ છે? કુલ ઉડ્ડયન સમય અને રેન્જ. તો આના માટે લઈ શકીએ છીએ કુલ ઉડ્ડયન સમય થર્ડ ફોર્થ કુલ ઉડ્ડયન સમય ટોટલ ફ્લાઇટ ટાઈમ જમીન પર આવવા માટે. તો તમને ખબર છે આ ઊંચાઈ જ છે તો y ઇક્વલ ટુ 0 માઈનસ 1/2 શું હતું gt સ્ક્વેર છે. તો y એટલે ઉપરથી નીચે એટલે માઈનસ h માઈનસ 1/2g. t બરાબર આપણને ખબર છે x બરાબર ut તો t બરાબર x બાય શું લખાય u આનો વર્ગ લખાય. ઓકે, સોરી પહેલા તો ટાઈમ જોઈએ છે કુલ ઉડ્ડયન સમય t ને સૂત્રણ કરતા બના t બરાબર tf y ની જગ્યાએ માઈનસ h y ઇક્વલ ટુ માઈનસ h અથવા t રાખીએ
तो माइनस एच इक्वल टू -1/2 GT²। जब माइनस माइनस गया तो t इक्वल टू √2h/ શું લખાશે g। આ કુલ ઉડ્ડયન સમય આપણને મળશે। હવે અવધિ સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે છે આ x ઇક્વલ ટુ r મારે ફાઇન્ડ કરવું। તો x બરાબર આપણી પાસે ખ્યાલ છે કે રેન્જ લખવી છે, રેન્જ તો x બરાબર એવું છે ut, તો u બરાબર x બરાબર r લખીએ u, t બરાબર √, શું લખી શકાય 2h/ શું લખાય g। તો આ તમારે શું આવશે, રેન્જ આવશે। તો કોઈ પણ પદાર્થને h ઊંચાઈની હાઈટ પરથી સમક્ષિતિજ દિશામાં u વેગથી ફેંકવામાં આવે તો કુલ ઉડ્ડયન સમય આ થશે અને અવધિ તમારે u √2h/ શું થશે, g થશે। ઓકે, તો આ બધું આપણે યાદ રાખવાનું છે। આ સમક્ષિતિજ દિશામાં ફેંકો, હવે હાઈટ ઉપરથી આમ થીટા કોણે ફેંકીશું, નીચે થીટા કોણે ફેંકીશું, બંનેના ઇક્વેશન મેળવવાના છે। બીજો કેસ, સમક્ષિતિજ સાથે h ઊંચાઈની હાઈટ પરથી u વેગથી થીટા કોણે ફેંકવામાં આવે છે। તો હવે અવધિ, રેન્જ ને વગેરે કેટલું આવે છે તો ઇનિશિયલી તમે જોઈ શકો ux બરાબર u cos θ, uy બરાબર u sin θ। ઇનિશિયલી y કમ્પોનન્ટ 0 આવશે પ્રવેગનો, ત્યાં લખી શકો છો કે x કમ્પોનન્ટ y કમ્પોનન્ટ। તો ઇનિશિયલી એટલે ux ઇક્વલ ટુ u cos θ, uy ઇક્વલ ટુ u sin θ। પ્રવેગ માટે લખી શકો x ઇક્વલ ટુ 0, ay ઇક્વલ ટુ 0, સોરી ay ઇક્વલ ટુ -g આપણે લખી શકીએ। તો પોઝિશન વેક્ટર સ્થાન સદિશમાં અહીંયા r ઇક્વલ ટુ શું આવશે, ux ઇન્ટુ t, therefore u cos θ ઇન્ટુ t। y કમ્પોનન્ટમાં લખો તો y ઇક્વલ ટુ uy ઇન્ટુ t પ્લસ 1/2 ay t², uy એટલે u sin θ ઇન્ટુ t માઇનસ 1/2 gt²। હવે ટાવરની હાઈટ h છે તો જમીન પર આવવા માટે કેટલો સમય લે તો આપણે અહીંયા લખી શકો છો y ઇક્વલ ટુ -h લઈએ આમાં, તો -h ઇક્વલ ટુ u sin θ ઇન્ટુ t માઇનસ 1/2 gt²। અને પેલી સાઈડ લઈ જાઓ તો અહીંયા આપણી પાસે આવશે કે gt²/2 minus u sin θ into t minus h equal to 0। तो t² minus 2u sin θ by g into t minus 2h by g equal to 0। x² plus bx plus c સાથે સરખાવવાને તો a બરાબર શું આવે 1, b equal to -2u sin θ upon g, b बराबर and c equal to -2h by g। सादरूप आपो तो t equal to -b plus or minus under root b² -4ac by 2e આવે। -b એટલે આ થશે minus minus plus 2u sin θ upon g plus or minus under root 2u sin θ by g આનો વર્ગ minus 4 a બરાબર 1, c બરાબર -2h by g છેદમાં 2। અહીંયાથી 2 કોમન નીકળશે, 2 નો વર્ગ અહીંયા 2, તો અહીંયા આવશે u sin θ upon g plus or minus under root u² sin square θ upon g² minus minus plus 2h by g। આ સમય આપણે જમીન પર પહોંચવા માટે ઓકે યાદ રાખવાનું છે। વેલોસિટી નો y કમ્પોનન્ટ, x કમ્પોનન્ટ, t સમય વેગ v ઇક્વલ ટુ vxi કેપ પ્લસ vyj કેપ। તો vx બરાબર શું લખી શકાય ux u cos θ and vy બરાબર શું લખી શકાય uy પ્લસ ayt, uy એટલે u sin θ માઇનસ gt। આમાં કિંમત મૂકી શકીએ છીએ મૂલ્ય તો માનાંકમાં v ઇક્વલ ટુ અંડર રૂટ vx² પ્લસ vy² લખાય, અંડર રૂટ vx² એટલે આપણે અહીંયા આવે u cos θ આનો વર્ગ પ્લસ vy એટલે u sin θ માઇનસ gt આનો વર્ગ। સાદરૂપ આપો તો u² વાળું પદ પછી મધ્યમ પદ અને પછી છેલ્લું ટર્મ લઈ શકીએ। તે ઉપરાંત લાસ્ટ બીજું પણ લખી શકીએ છીએ y ના ફોર્મની અંદર
તો y સમય વગરનું ઇક્વેશન vy² ઇક્વલ ટુ આ રીતના લખી શકાય vy² ઇક્વલ ટુ uy² માઇનસ 2 પ્લસ 2gh આ પણ લખાય. તેથી vy y કમ્પોનન્ટ આવે અંડર રૂટ uy² પ્લસ 2gh. ઓકે, તો આપણે આમ વેગ પણ શોધી શકીએ, કેટલા સમયમાં જમીન પર આવે એ પણ શોધી શકીએ છીએ. સમક્ષિતિજ દિશામાં t સમયમાં કાપેલું અંતર, t સમયમાં y દિશામાં કાપેલું અંતર વગેરે આપણે આમાં ફાઇન્ડ કરી શકીએ છીએ. અહીંયા માત્ર તફાવત એ છે કે આગળનો જે કેસ હતો એમાં ઇનિશિયલ વેલોસિટીનો y ઘટક શૂન્ય હતો, ઇનિશિયલ વેલોસિટીનો y ઘટક શૂન્ય નથી. એટલે બધા ઇક્વેશનમાં ઇનિશિયલ વેલોસિટીનો y ઘટક અહીંયા જે આવતું હોય તે આપણે લેવાનો રહેશે. હવે ત્રીજો કેસ છે સમક્ષિતિજ સાથે નીચે તરફ થીટા કોણે ફેંકવામાં આવે ત્યારે આ બધું શોધવાનું છે. ઓકે, ચાલો હવે સમક્ષિતિજ સાથે થીટા કોણે h ઊંચાઈથી નીચે તરફ ફેંકવામાં આવે તો x ઘટક અને y ઘટક લેતા હતા. ઇનિશિયલ વેલોસિટી x ઘટક ux બરાબર u cos થીટા આવશે અને uy બરાબર માઇનસ u sin થીટા આવે. નીચે તરફ છે એટલે માઇનસ. પ્રવેગ લઈએ a ઇક્વલ ટુ x કમ્પોનન્ટ તો ઓલરેડી 0 જ, y કમ્પોનન્ટ એટલે માઇનસ g આવશે. પોઝિશન વેક્ટરનો એક્સિયમ x ઇક્વલ ટુ ux ઇન્ટુ t, therefore u cos theta into t આવશે અને y ઇક્વલ ટુ લખી શકો છો uy into t plus 1/2 ay t square. uy ઇક્વલ ટુ minus u sin theta into t minus 1/2 gt square આ y component. x equal to u cos theta into t, y equal to minus u sin theta into t minus 1/2 gt square. ઓકે, એ જમીન પર આવવા માટે y equal to કેટલું છે માઇનસ h, તો એ માઇનસ h equal to અહીંયા લખી શકાય minus u sin theta into t minus 1/2 gt square. therefore h equal to અહીંયા લખી શકાય u sin theta into t plus 1/2 gt square લખાય. t ને સૂત્રણ કરતા બનાવીએ, જોઈ શકો છો આમાં કે gt square plus 2u sin theta into t minus 2h equal to 0. 2h એટલે આ h ના બાજુ લીધું તો a બરાબર g લેવાય, b બરાબર 2u sin theta લેવાય and c બરાબર minus 2h લેવાય. તો આપણી પાસે t equal to આવે minus b plus or minus under root b square minus 4ac by 2a minus b એટલે minus 2u sin theta plus or minus under root 2u sin theta આનો વર્ગ. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થશે 4 a બરાબર g છે, h બરાબર minus 2h એટલે 2h આ લખાય છેદમાં 2 into g આ પણ મળે. તો જમીન પર આવવા માટે લાગતો સમય અહીંયા મળશે. બીજું વેગ જોઈએ છે t બરાબર t સમયે તો vx i k plus vy j k. તો vx બરાબર શું લખાશે u cos theta and vy બરાબર અહીંયા uy plus ayt. uy કેટલું છે આપણી પાસે u minus u sin theta minus g into t એક આવશે. બીજું vy લખવું હોય તો vy equal to મૂલ્ય under root uy square minus 2g y આ લખાય અને આ કયું ફોર્મ આવશે માઇનસ આવશે. y કમ્પોનન્ટ બંનેમાં કેવું આવશે માઇનસ આવશે. ઓકે, તો આ રીતના આપણે વેલોસિટી પણ લખી શકીએ છીએ, કેટલા સમયમાં જમીન પર આવે એ પણ શોધી શકીએ છીએ. ઓકે, તો આપણે ખાસ યાદ રાખવાનું છે. તો સિરોલમ દિશામાં ફેંકો ઉપરની તરફ થીટા કોણે તો y કમ્પોનન્ટ પ્લસ લેવાનો, નીચે થીટા કોણે ફેંકો તો y કમ્પોનન્ટ તમારે કેવો આવશે નેગેટિવ આવશે. બાકી બંનેમાં કોઈ ફેર નથી બીજા અને ત્રીજા કેસમાં. અને પહેલા કેસમાં સમક્ષિતિજ દિશામાં ફેંકો છે એટલે માત્ર હોરિઝોન્ટલ ઘટક ઇનિશિયલ આવશે, y ઘટક કેવો આવશે શૂન્ય આવશે ઇનિશિયલમાં. ઓકે, તો આ યાદ રાખવાનું. સમક્ષિતિજ દિશામાં ફેંકો ત્યારે માત્ર x ઘટક હશે ઇનિશિયલી, y ઘટક કેવો હશે શૂન્ય.
ઉપરની દિશામાં થીટા ખૂણે ફેંકો તો y ઘટક ધન આવશે, અને નીચેની દિશામાં થીટા ખૂણે ફેંકો તો y ઘટક કેવું આવશે? ઋણ આવશે. આપણે યાદ રાખવાનું છે. ઓકે, સોળમું ઇલિસ્ટ્રેશન. એક ટાવરની ટોચ પરથી સમક્ષિતિજ દિશામાં બોલને 30 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો આ ટાવર છે, ટાવરની ટોચ પરથી અહીંયા સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. કોઈ એક બિંદુ આગળ અહીંયા વેલોસિટીનો x કમ્પોનન્ટ અને વેલોસિટીનો y કમ્પોનન્ટ બે કેવા થશે? સમાન. ઓકે, તો આ બિંદુએ પહોંચવા માટે લાગતો સમય કીધેલો છે શોધવાનો. તો આપણને ખબર છે કે સમક્ષિતિજ દિશામાંનો વેગ vx ઇક્વલ ટુ ઇનિશિયલી જે વેગ હોય એ જ આવશે 30 મીટર પર સેકન્ડ. શિરોલંબ દિશામાંનો વેગ vy એટલે v0y પ્લસ ayt. v0y કેવું છે? 0 માઇનસ g ઇન્ટુ t y. મૂલ્ય લઈએ, બેનું મૂલ્ય સમાન છે. vx બરાબર શું છે? vy. vx બરાબર 30 છે, અહીંયા g ઇન્ટુ t છે. t બરાબર 30/g 30/10 એટલે 3 સેકન્ડ થશે. કેટલું થશે? 3 સેકન્ડ તમને મળશે. તો કેટલા સમયની અંદર એ પહોંચે છે? 3 સેકન્ડમાં પહોંચે છે. ઓલે સોરી 3 સેકન્ડે એ બેનો વેગ કેવો થાય? શિરોલંબ અને સમક્ષિતિજ સમાન થાય. ઇલુસ્ટ્રેશન 17. h ઊંચાઈ એટલે 20 મીટર ઊંચાઈનો ટાવર છે. સમક્ષિતિજ દિશામાં v એટલે 5 મીટર પર સેકન્ડની ઝડપથી બોલ ફેંકીએ છીએ. અહીંયા કાર જાય છે, દરેક કારની લંબાઈ 4 મીટર છે. તો આ જમીન પર આવે તો કેટલામી કાર પર અથડાશે એ આપણે જોઈએ છે. તો પહેલા તો સૌપ્રથમ જમીન પર આવવા માટે લાગતો સમય તો નીચે છે એટલે h ઇક્વલ ટુ ઇનિશિયલ વેલોસિટી 0 1/2gt². તો જમીન પર આવવા માટેનો સમય કેટલો આવશે? 2h/g √2 h બરાબર 20 g બરાબર 10 ગયા તો 2 સેકન્ડ. 2 સેકન્ડમાં જમીન પર આવે તો 2 સેકન્ડમાં સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે? તો x ઇક્વલ ટુ u ઇન્ટુ t છે. u બરાબર કેટલું છે? 5 અને t બરાબર કેટલું છે? 2. તો 10 મીટર અંતર કાપે. 2 કારની લંબાઈ 8 થાય, 3 કારની લંબાઈ 12 થાય. તો 8 લેસ ધેન ઇક્વલ ટુ x 8 લેસ ધેન x લેસ ધેન 12. તો તમે જોઈ શકો પહેલી કાર હોય તો 4 મીટર, બીજી કાર હોય તો 8 મીટર. તો અહીંયા 10 મીટર બેની વચ્ચે આવે તો થર્ડ કાર સાથે અથડાય. કેના પર અથડા છે? ત્રીજી કાર પર અથડા છે કે થર્ડ કારને અથડાય. ઓકે, થર્ડ કારને અથડાશે. તો આપણે યાદ રાખવાનું છે. ઓકે, ઇલુસ્ટ્રેશન 18 કે 50 મીટરની ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં ગતિ 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતું એરોપ્લેન ફૂડ પેકેજ ડ્રોપ કરે છે. એટલે એરોપ્લેન આ રીતે ગતિ કરે છે સમક્ષિતિજ દિશામાં. કેટલી ઊંચાઈ છે? 50 મીટરની ઊંચાઈ. આ 50 મીટરની ઊંચાઈ. ઓકે, જમીનથી. તો નીચેની બાબત શોધો. તો પેકેજનો કુલ ઉડ્ડયન સમય. પેકેજ પડે છે આમ ગતિ કરે, ઇનિશિયલ વેલોસિટી હોરિઝોન્ટલ હશે એટલે પેકેજ અહીંયા આમ આવશે. તો અહીંયાથી અહીંયા આવે છે એટલે y આમ કેવું થાય? નીચે આવે ત્યારે 0. તો h ઇક્વલ ટુ vyt પ્લસ 1/2gt². પણ ઇનિશિયલી y કમ્પોનન્ટ 0 સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે, માત્ર x કમ્પોનન્ટ આવશે 30 મીટર પર સેકન્ડ એટલે vy 0 એટલે 0 પ્લસ 1/2gt². 2 આમ જશે, g નીચે જશે એટલે t બરાબર √2h/g થાય. 2h બરાબર 50/10 ગયા તો √10 સેકન્ડ આવશે. તો જમીન પર આવવા માટે કેટલો સમય લાગે? √10 સેકન્ડ. તો એ આવશે ઉડ્ડયન સમય સેકન્ડ. તે પેકેજ કેટલા અંતરે પડશે? તો અંતર આપણે જોઈએ છે x ઇક્વલ ટુ ux ઇન્ટુ t. તો પેકેજ કેટલા અંતરે પડશે? તો x બરાબર ux ઇન્ટુ t છે. તો ux ઇક્વલ ટુ 30, t ઇક્વલ ટુ √10 મીટર. આ આપણે લખી શકાય. તો x ઇક્વલ ટુ આ આપણે લખી શકીએ છીએ 30 √10 મીટર. આ આપણને મળશે. ઓકે,
પછી કીધું જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હોય. તો સમક્ષિતિજ દિશામાંનો આમ વેગ હતો, શિરોલંબ દિશામાંનો આ રીતના વેગ થાય, રિઝલ્ટન્ટ વેગ આ. સમક્ષિતિજ દિશામાંનો ઇનિશિયલી જે વેગ હોય એનો એ જ આવશે. શિરોલંબ દિશામાંનો વેગ vy મારે જોઈએ. તો vx બરાબર ex બરાબર 30, vy બરાબર uy પ્લસ 80, uy શૂન્ય છે, a બરાબર -10, t બરાબર √10 મીટર પર સેકન્ડ. તે રિઝલ્ટન્ટ વેલોસિટી ઇક્વલ ટુ vx² પ્લસ vy² √30² પ્લસ -10 √10 આનો સ્ક્વેર, √900 પ્લસ 1000 તો 10 √19 મીટર પર સેકન્ડ આ આપણને મળશે. હવે એનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? તો આ એનું સ્થાનાંતર થયું કહેવાય. તો આ y આમ થયા x આમ, તો √ તમે લખી શકો h² પ્લસ x². તો સ્થાનાંતર √h² પ્લસ x², તો રૂટ વર્ગમૂળની અંદર 15 નો વર્ગ પ્લસ 30 √10 આનો વર્ગ, સાદુરૂપ આપો r બરાબર 10 √115 મીટર. આટલું આપણને શું મળે છે? સ્થાનાંતર મળે. તો આ રીતના આપણે ઉડ્ડયન સમય, સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, જમીન પર આવે ત્યારે એનો વેગ અને એનું ડિસ્પ્લેસમેન્ટ છે એ વસ્તુ શોધી શકીએ છીએ. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન 19. 45 મીટરની ઊંચાઈ પરથી એક બોલને 20 મીટર પર સેકન્ડની ઝડપથી 30 ડિગ્રીના એંગલે ઉપરની બાજુએ ફેંકીએ છીએ. તો જમીન પર પહોંચવા લીધેલો સમય અને જમીનને અડકે ત્યારે વેગ જોઈએ છે. તો આપણે લઈએ છીએ ઇનિશિયલ વેલોસિટીના બે કમ્પોનન્ટ, ux ઇક્વલ ટુ u cos 30, u એટલે 20, cos 30 એટલે √3/2, તો આવશે 10 √3 મીટર પર સેકન્ડ. Initial y component uy equal to u sin 30, therefore 20 into 1/2, therefore 10 meter per second. Initial velocity ના બે component લીધા. તો જમીન પર પહોંચવા માટે લીધેલો સમય તો આપણે લઈએ તો y component છે y equal to uyt plus 1/2 ayt². uy એટલે ક્યાં આવે છે? નીચે, એટલે -45. uy ક્યાં છે? ઉપર છે, એટલે +10 * t. ay એટલે ગુરુત્વપ્રેગ ઓલવેઝ 0, -10/2 t². આ બાજુ લઈ જાય 10/2 એટલે 5, એટલે +5t², -10t -45 = 0. બધામાંથી કોમન નીકળશે 5, એટલે t² -2t -9 = 0. જોઈ શકો દ્વિઘાત સમીકરણ a = 1, b = -2 and c = -9. ઓકે, તો t = -b એટલે -2 ± √b², -2 નો વર્ગ -4ac, 4 a બરાબર 1, c બરાબર -9 / 2 into a બરાબર કેટલું છે? 1 છે. તો 2 ± √4 + 36 / 2, therefore અહીંયા આવે 2 ± 40, 2√10/2. તો પાછળનું પદ મોટું છે એટલે પ્લસ વાળું પદ જ આવશે. તો t = 1 + √10 સેકન્ડ આવશે. 1 + √10 સેકન્ડ. તો આપણે અહીંયા લખી શકો છો 1 + √10 લખી શકીએ. √10 અને સાદુરૂપ આપો તો નિયર અબાઉટ 4.2 સેકન્ડ મળે છે. વર્ગમૂળ લઈએ તો 3 પોઈન્ટ સમથિંગ આ મળે છે, એટલે 4.2 સેકન્ડ. તો જમીન પર પહોંચવા માટે લીધેલો સમય 4.2 સેકન્ડ મેળવ્યો. હવે જમીનને અડકે ત્યારે વેગ, તો સેકન્ડ vx = ux = 10 √3 મીટર પર સેકન્ડ. ઓકે, y component vy = uy plus at. ઓકે, અથવા તો √uy² આપણે શું લખી શકીએ? v² - અંતરના સ્વરૂપમાં લેવું હોય તો એ પણ લખી શકીએ છીએ. vy² - uy² = 2gh આ લખી શકીએ. તેથી vy = uy² plus 2gh આપણે લખી શકીએ. તો vy = uy², uy છે 10, 10 નો વર્ગ પ્લસ 2, g બરાબર 10, h બરાબર આપણે કેટલું છે? 45. તો √ અહીંયા લખી શકાય 100 પ્લસ
45 દુ 90 એટલે 900 આવશે. આપણને આવશે 10,000 થયું એટલે 10√10 મીટર પર સેકન્ડ. તેથી વેગ આપણે અહીંયા જોઈએ તો રિઝલ્ટન્ટ વેગ v = √vx² + vy² થાય. તો √vx એટલે 10√3 આનો વર્ગ પ્લસ 10√10 આનો વર્ગ. તો 10 કોમન કાઢો તો અહીંયા આવશે 10√13 મીટર પર સેકન્ડ. 10√13 મીટર પર સેકન્ડ આ આપણને મળે છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું રહેશે. તો અહીંયા y કમ્પોનન્ટ તમે લખી શકો છો કે 2gh આનું કેલ્ક્યુલેશન કરી vy y કમ્પોનન્ટ મળે છે તમને 10√10 મીટર પર સેકન્ડ આની અનુરૂપ આપણને મળશે. ઓકે, તો આ આપણને y કમ્પોનન્ટ મળશે. બીજી રીતે એ લોકોએ સમયનો ઉપયોગ કરીને લીધેલું છે uy પ્લસ gt. uy પ્લસ શું લીધેલું છે gt. તો અહીંયા લખી શકો છો કે બીજી રીતના vy = uy પ્લસ ayt. uy કેટલું હતું આપણી પાસે 20 માઇનસ ay કેટલું છે g એટલે 10 t કેટલું છે 4.2. તો આનો ઉપયોગ કરીને એ લોકોએ ગણતરી કરેલી છે આ y કમ્પોનન્ટ. આ રીતે પણ લઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા સાદુરૂપ આપણે અહીંયા આપ્યું કે vy² - uy² 2gh આ આપણે લખી શકીએ અને એને રૂપ આપણને શું મળે છે અહીંયા y કમ્પોનન્ટ મળે. રિઝલ્ટન્ટ શું મળે છે વેલોસિટી મળે. તો આ બે રીતના આપણે y કમ્પોનન્ટ મેળવી શકીએ છીએ. ઓકે.